કરિષ્ય વચનમ તવ. એના વ્યક્તિને યથા ઈચ્છસી તથા કરું કહી શકે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. પિતાજી ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે કે હું આપના શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું. અને પછી કહે છે કે આપ જેમ કહેશો એમ હું કરીશ. કરિષ્ય વચનમ તવ. એના ઉપર ભગવાન એમના કલ્યાણ માટે બધી વાત અર્જુનને સમજાવે છે કે તું આત્મા છું અને તને આત્મા તત્વની અનુભૂતિ મટી ગઈ છે. આત્મા તત્વની અનુભૂતિ અખંડ રાખવા માટે તારે કેવી રીતે સાધના કરવી જોઈએ. અને એની અંદર એ વાત કરતાં કરતાં જો આપણે ગીતાજી સાંભળીએ તો ખ્યાલ આવે કે વારે વારે શ્રીજી મહારાજ વારે એવું કહી રહ્યા છે કે અર્જુન, સર્વ માત્ર જગત માત્રનો જે સાર છે ને, પ્રાણ છે ને, આધાર છે ને, એ બધું હું છું. મારા શરણે આવો.